તો મહેસાણામાં કોંગ્રેસના કીર્તિસિંહ ઝાલાના વિવાદનો જે સમગ્ર મામલો છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી કીર્તિસિંહે નિવેદન કર્યું છે. રાજીનામું આપ્યું નથી, મને સસ્પેન્ડ પણ કર્યું નથી તેવું કીર્તિસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરી છે. મને બદનામ કરવા હિત શત્રુનું કાવતરું છે, બદનામ કરવા ખોટા મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે. અમારા જ લોકો લોકસભાની ચૂંટણી ભાજપ જીતે તેવો ઘાટ ઘડી રહ્યા છે તેવું કીર્તિસિંહ ઝાલાએ નિવેદન કર્યું છે. રાજીનામાની વાત જે ફરતી કરી છે એ લોકોએ અમુક હિત શત્રુએ આવી વાત ચલાવી છે. હું પાર્ટીનો એક અદનો સૈનિક છું, પાર્ટીનો એક કાર્યકર છું. મેં કોઈ પાર્ટીને નુકસાન થાય એવું કામ હું કરી જ ના શકું. કોંગ્રેસ પાર્ટીમાં અમુક એવા પણ માણસો છે જે પાર્ટીમાં રહી અને બીજેપીને મદદ કરી અને પાર્ટીને નુકસાન કરવાનું કામગીરી કરી રહ્યા છે. જે સતત મીડિયામાં રહી, મીડિયામાં જઈ અને પાર્ટી રાહુલજી અહીંયા આવતા હોય અને એવા સમયે અમુક મુદ્દાઓ ઉછાળી અને પાર્ટીને બદનામ કરવાનું કામગીરી કરી રહ્યા છે. મૌખિક રજૂઆતો પણ કરી છે, પાર્ટી પ્રમુખ શ્રીને પણ રજૂઆત કરી છે, માનનીય સાતર સાહેબને પણ મેં રજૂઆતો કરી છે.